ધારીની સિવિલ હોસ્પિટલની મુલાકાત ખાસ કરીને મારા સાથી મિત્ર એવા રવિભાઈ હિરાણીએ પણ લીધેલી છે. રવિભાઈ, અત્યારે સિવિલ હોસ્પિટલે તમે જે મુલાકાત લીધી, અહીંના જે ડૉક્ટરો, વિવેકી સ્ટાફ કે જેના બોન્ડ પણ પૂરા થવા આવી રહેલા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે ડૉક્ટર વિહોણું સિવિલ હોસ્પિટલ આપણું ન બને એવા પ્રયત્નો દરેક નાગરિકો તો કરેલા છે, પરંતુ આજે તમને શું લાગેલું અહીંયા આવ્યા તો? હું અવારનવાર હોસ્પિટલની વિઝિટ કરતા આવતો હોઉં છું મનીષભાઈ, અને બહુ સ્પષ્ટપણે અને બહુ પ્રામાણિકતાથી કહું છું કે જે સ્ટાફ અને જે ડોક્ટરો અત્યારે સેવા બજાવી રહ્યા છે ધન્યવાદને પાત્ર છે. ભૂતકાળની અંદર આટલી બધી ભીડ આપણે ક્યારેય સિવિલ હોસ્પિટલ અંદર જોઈ નથી. સારા સ્વભાવ, સારવારની સારી પદ્ધતિ અને યોગ્ય ટાઈમેની હાજરી, એના લીધે દર્દીઓને બહુ સંતોષ છે અને બહુ એટલે બહોળી સંખ્યામાં 84 ગામના દર્દીઓ અહીંયા આવે છે અને સારવાર લે છે. હવે સમાચાર મુજબ તમને ખબર જ છે, એક સાહેબ કાલ ગયા છે, એકનું આજે પૂરું થાય છે, 2 દિવસ પછી 12 મહિનાના જે કોન્ટ્રાક્ટ પર હોય એ સાહેબનું પ્રમ દિવસે પૂરું થાય છે. એટલે ટૂંકમાં એમ કહી શકાય કે ધારી સિવિલમાં ડોક્ટર વિહોણી સિવિલ થાય છે. એના માટે આજે મુલાકાત આવ્યો હતો, થોડાક સર્વે માટે આવ્યો. તો હવે પછી તમારો ધ્યેય શું છે? સરકાર અત્યારે એવું કહી રહી છે કે આપણે ડેપ્યુટેશન ની અંદર ડોક્ટર મૂકશું. તો ડેપ્યુટેશન ની અંદર કેવું થાય કે માનો કે બગસરાની અંદર અત્યારે પરમેનન્ટ 2 ડોક્ટર હોય, તો ડેપ્યુટેશન ની અંદર જાઓ તમે બુધવારે, પછી એક વખત અમરેલી ખાંભા હોય, ત્યાંથી પરમેનન્ટ હોય. તો એ રીતનું આવડી મોટી સિવિલ 84 ગામનો જ્યાં ઘસારો છે ત્યાં ડેપ્યુટેશન ઉપર ડોક્ટર નો ચાલે. અહીંયા પરમેનન્ટ ડોક્ટર ની જરૂર હોય, અહીંયા MS કક્ષાના ડોક્ટર ની જરૂર હોય, મેડિકલ ઓફિસર ની જરૂર હોય, MBBS ડોક્ટર ની જરૂર હોય, ગાયનેક ની જરૂર હોય. એટલે આવી બધી નાના મોટા હરસ મસાના ઓપરેશનો હોય, સીઝર થતા હોય. એટલે આમાં ડેપ્યુટેશન પર તમે કરવા જાવ તો આ પાછું રજળી પડે. ઘણા વર્ષો પછી આ સ્થિતિ સુધરી છે. સ્થિતિ સુધરી એનો હું ટોટલી જસ્ટ ડોક્ટરોને આપું. સરકાર લેવલ થી તમને હું વાત કરું તો ડાયાલિસિસ ના મશીનો મુકવાઈ ગયા 2-3 મહિનાથી વાત થાય છે, એમાં ક્યાંય આગળ હલતું નથી, કોઈ આવતું નથી, થતું નથી, તાળા મારેલા છે. જયારે બન્યું ત્યારે વિકાસના નામે આટલું કરશું એવું કહી દીધું, પણ થયું નથી. તમને ખબર છે નીપભાઈ, એક્સરે મશીન છેલ્લા 2 મહિનાથી બંધ છે. પેલા કે રિપેર માંગ્યું છે કે રિપેર છે, હવે કે નવું લઈ આવો. ભાઈ 3 મહિનાથી નથી થતું. હવે ડોક્ટર જશે, ડોક્ટર જશે તો ડોક્ટર કેટલા દિવસ પછી આ લોકો ભરતી કરીને આવશે એ આપણને ખબર નથી. એટલે આપણી એક લાગણી અને માંગણી છે લોકો વતી કે સરકાર થોડુંક વિચારે ને કાયમી ડોક્ટરો મૂકે. આપણે બ્લડ સ્ટોરેજ ની વાત ચાલે છે વર્ષોથી, એમાં કે આગળ કઈ હલતું નથી. તો આટલું મોટું બિલ્ડિંગ ફેડકું છે, આટલો સારો સ્ટાફ મળે છે. જોવાનું છે કે યંગ ડોક્ટરો અહીંયા સેવા કરવા રેડી છે અને પાછા દર્દીઓ એનાથી સંતોષ છે. તો પછી સરકાર આમાં ધ્યાન દે, યોગ્ય ભરતી કરી ચાલુ રાખે એવી વિનંતી છે. આમે આપણું જે રવિભાઈ અદ્યતન સિવિલ હોસ્પિટલનું જે બિલ્ડિંગ બન્યું, આપણો ભૂતકાળ આપણે સારી રીતે જાણીએ કે આ ધારીની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફ હતો નહીં અને કાગડા ઉઠતા. આ હોસ્પિટલમાં કોઈ દર્દીઓ સારવાર માટે આવતા નહીં, ન છૂટકે તેઓને ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડતો હતો. પણ આજે જે ભરાવો તમે જોઈ રહેલા છો કે OPD પણ ખૂબ સારી એવી, અત્યારે દર્દીઓનો રાફડો ફાટ્યો હોય એ રીતના ગરીબ અને જરૂરિયાતમંદ સૌ કોઈ અહીંયા આવે છે. ત્યારે જો આ ડોક્ટરોને એક પછી એક બોન્ડ પૂરા થતા જાય અને કાયમી ડોક્ટર નહીં મૂકે સરકાર, તો કેવી પરિસ્થિતિ થાય? અનિભાઈ, બિલ્ડિંગો તો ગામે ગામ હોય છે, સુવિધાઓ ગામે ગામ ઊભી કરવામાં આવે છે. એને ચલાવનાર વ્યક્તિઓ, એનો સ્ટાફ, ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, એનો સ્વભાવ અને એના વ્યવહાર ઉપર આ ચાલતું હોય છે. અને એમાં આ જાદવ સાહેબની ટીમને ખૂબ સફળતાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે બહુ સારી રીતે ચલાવ્યો અને ઘસારો થયો. આ ટીમ ગઈ અને જો પછી નવા ડોક્ટરો ન ચલાવી શક્યા તો ભૂતકાળમાં જે પરિસ્થિતિ હતી કાગડા ઉડવાની, એ પરિસ્થિતિ સેમ એ પાછું ચાલુ થયું. રવિભાઈ, છેલ્લા 2 મહિનાથી સબરગા બહેનો અહીં સારવાર માટે આવે છે, ક્યારેક સીઝર, ક્યારેક નોર્મલ. અહીં ઓપરેશન થઈને બાળકને સારો એવો તાજા માજા બાળકોને જન્મ આપે છે. એવા સરસ મજાનો જે ડોક્ટર સ્ટાફ છે. જો 18 તારીખ પછી કોઈ સબરગા મહિલા અહીં સારવાર માટે આવશે તો આવું શક્ય હવે નહીં રહે. એ વાતનો આપણને ખૂબ અફસોસ છે. ત્યારે આપણે સારી એવી લોકોની માંગણી છે, લોકોની લાગણી પણ છે. આજે એવું કહી શકીએ કે દર્દી અને ડોક્ટર લાગણીના સંબંધે બંધાઈ ગયેલા છે. અત્યારે દરેક વ્યક્તિ, દરેક દર્દીઓ વિરોધ કરી રહેલા છે કે ડોક્ટરની બદલી, ડોક્ટરના જે બોન્ડ પૂરા થયા છે તો ફરીથી
કાયદેસરના નિયમ અનુસાર કદાચ ન પણ થાય આ રિન્યુ, પરંતુ બીજા કાયમી ડોક્ટરની મૂકવાની માંગણી સાથે લોકો અત્યારે ખૂબ માંગણી કરી રહેલા છે. અને રવિભાઈ, આપણા ધારીનો ઇતિહાસ આપણે સારી રીતે જાણીએ છીએ. ભૂતકાળની અંદર આની આ હોસ્પિટલ ખખડધજ હતી, એની જગ્યાએ રાજ્ય સરકારે અદ્યતન બિલ્ડિંગ બનાવ્યું, અને બિલ્ડિંગ બનાવ્યું ત્યાર પછી પણ આપણને તો વિશ્વાસ હતો જ નહીં, કારણ કે ભૂતકાળ સારી રીતે જાણીએ છીએ કે આ હોસ્પિટલની અંદર નર્સિંગ સ્ટાફથી લઈ ડોક્ટર સ્ટાફ હતા જ નહીં. હું ને તમે સારી રીતે જાણીએ છીએ. ત્યારે આજે અદ્યતન બિલ્ડિંગમાં ડોક્ટરો પણ છે, દર્દીઓ પૂરતા છે. ત્યારે સરકારની પાસે આપણે યોગ્ય માંગણી કરી રહેલા છીએ. રવિભાઈ ઈરાણી આપણી સાથે આજની આ મુલાકાતમાં ડોક્ટર સ્ટાફ અને દર્દી, તમે સૌની સાથે વાત કરી, ત્યારે તમને આની અંદર દર્દી સાથે વાત કરીએ તો દર્દીની માંગણી શું હતી રવિભાઈ? દર્દીઓ તો પેલા તો અત્યારે બધા ખુશખુશાલ હતા. દર્દીઓને ખબર જ નથી કે આવું થવાનું. દર્દીઓ હોસ્પિટલની કામગીરીથી સંપૂર્ણ સંતુષ્ટ અને રેગ્યુલર આવે. હવે એને આજે ખબર પડી કે આવું નવું કાયમ રહેવાનું નથી, આ ડોક્ટરો બધા જતા રહેવાના છે, કાયમી ડોક્ટર નથી. તો એના હૃદયની અંદર થોડું રાસકો છે કે ભાઈ આટલી સારી સુવિધાઓ અમને આ વગર ભાવે મળે છે, આવકાર મળે છે, સારવાર થાય છે, અમારા પ્રશ્નોનું નિરાકરણ થાય છે. એટલે દર્દીઓની અંદર લોકોની અંદર ખૂબ આમ ધ્રાસકો છે. સરકારશ્રીને વિનંતી છે કાયમી ડોક્ટર માટેનું કંઈક જો સમાધાન લાવે તો પાછા દર્દીઓ ખુશખુશાલ થાય અને જે ખર્ચો કરી રહ્યા છે પ્રાઇવેટ હોસ્પિટલ એમાંથી બચે અને એને આમાંથી મુક્ત થાય. આમ જોઈએ તો રવિભાઈ, એવું પણ આપને નથી લાગતું કે ધારીની સિવિલ હોસ્પિટલને બચાવવા માટે, ધારીની સિવિલ હોસ્પિટલ માટે આપણે ઝુંબેશ કરવાની અને લોકોમાં જનજાગૃતિ પણ ઊભી થાય, સાથે ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે એ પણ પૂરતું ધ્યાન આપે આ સિવિલ હોસ્પિટલમાં? કારણ કે અત્યારે દર્દીઓ માટે આમ જોઈએ તો ડોક્ટરો છે રવિભાઈ, એ ભગવાનના ભાઈ તરીકે આપણે પહેલેથી આપણી કહેવત છે. અને આજે એવા ભગવાનના ભાઈ આજે આ બિલ્ડિંગને છોડીને જવાના છે. બીજા ભગવાનના ભાઈ વહેલાસર આવી જાય અને આ જે દર્દીઓ રજળપાટ ન થાય, તેઓને ન છૂટકે ખાનગી દવાખાનાનો સહારો ન લેવો પડે, એટલા માટે આપણે યોગ્ય માંગણી કરી રહેલા છે રવિભાઈ. અને આપણે આશા રાખીએ, અને કદાચ સરકાર નહીં માને તો આગામી દિવસોમાં જે ગાંધી ચિંધ્યા માર્ગે આપણે પ્રતિક ઉપવાસની ચીમકી પણ આપશું. ધારી શહેરના શહેરીજનો એની અંદર આપણી સાથે રહેશે એવો દ્રઢ નિશ્ચય ધારીના જાગૃત નાગરિકોએ પણ કરેલો છે. ત્યારે રવિભાઈ, આ વિશે બે શબ્દ આપ પણ. જો સરકાર આનો રસ્તો કાઢશે, અને મારે જે અંદાજ છે એ પ્રમાણે એનો રસ્તો એક જ કાઢશે કે ડેપ્યુટેશન ઉપર ડોક્ટર મૂકશે. એ ડેપ્યુટેશન ઉપર ડોક્ટર એ આપણી માંગણી નથી. મેં તમને પેલા કીધું વીકમાં એકવાર આવે, દિવસમાં 1 કલાક આવે, કોઈ કાયમી ડોક્ટરની જો અહીંયા ભરતી થાય અને ઓપીડી વ્યવસ્થિત ચાલે, ઓપરેશન થિયેટર વ્યવસ્થિત ચાલે, ડાયાલિસિસ વ્યવસ્થિત ચાલે, એક્સરે મશીનો વ્યવસ્થિત ચાલે, તો આપણે જે આ યજ્ઞ લઈને નીકળ્યા છીએ એ પાર પડ્યો કહેવાય. આપણી ચોખ્ખી માંગણી કે કાયમી ડોક્ટરની માંગણી સાથે આ હતા અમારી સાથે રવિભાઈ ઈરાણી. આપણે આશા અને અપેક્ષા રાખીએ કે સરકાર આપણી યોગ્ય માંગણી, વ્યાજબી માંગણીને સંતોષે.